વડોદરાના બરોડા ક્રિકેટ એસોસિએશન એટલે કે BCAની વાર્ષિક સામાન્ય સભામાં ફરી એકવાર ભારે બબાલ થઈ. સભામાં સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને BCAના સંચાલન પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેન્કર અને જતીન વકીલે આક્ષેપ કર્યા છે કે એજન્ડા પર ચર્ચા કર્યા વિના જ તેને મંજૂર કરી દેવાય અને તેમના 39 પ્રશ્નોમાંથી માત્ર 4ના જવાબ આપવામાં આવ્યા. આ ગ્રુપે BCAમાં મનમાની થતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. સાથે જ સત્યમેવ જયતે ગ્રુપનો આક્ષેપ છે કે કૌટુંબી ક્રિકેટ મેદાનમાં 342 કરોડના બદલે માત્ર 204 કરોડનો જ ખર્ચ કરવામાં આવ્યો છે. તેમણે આજની AGMને ગેરબંધારણીય ગણાવી છે કારણ કે ચૂંટણી જાહેર કરવામાં નથી આવી. એવો પણ આક્ષેપ છે કે 10 લાખથી વધુના ખર્ચ આજ દિન સુધી BCAની વેબસાઇટ પર મૂકવામાં નથી આવ્યા. 3-4 મેજોરિટી ન હોવા છતાં બંધારણમાં બદલાવ કરાયો છે, જેને તેઓ પડકારશે. જોકે AGM બાદ BCAના પ્રમુખ પ્રણવ અમીને નિવેદન આપ્યું છે કે બહુમતીથી તમામ એજન્ડા મંજૂર કરી દેવાયા છે અને કૌટુંબીમાં 342 કરોડના નહીં પણ માત્ર 204 કરોડનો જ ખર્ચ થયો છે. BCAમાં ચાલી રહેલા વિવાદે વડોદરાના ક્રિકેટ જગતમાં ગરમાવો લાવી દીધો છે.